નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગરમાં બીકે શિવાની દીદી તારીખ 27 અને 28 ડિસેમ્બર ગાંધીનગરના મહેમાન બન્યા હતા. તારીખ 27 ડિસેમ્બરના રોજ સેક્ટર 28 સ્થિત બ્રહ્માકુમારી સેન્ટર ખાતે બીકે શિવાની દીદીનું હૃદયના ઉમળકાભેર સ્વાગત થયું હતું. આગમન સાથે જ બીકે શિવાની દીદીએ હાજર સૌ બીકે ભાઈ બહેનો પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવી હતી. આ પ્રસંગે ગાંધીનગર સેક્ટર 28 સંચાલિકા બીકે કૈલાશ દીદી, ઉર્જાનગર સંચાલિકા બીકે રંજન દીદી, ચિલોડા સેન્ટર સંચાલિકા બીકે તારા દીદી, બીકે રાજુભાઈ, બીકે સંદીપભાઈ તેમજ બીકે રશ્મિભાઈ અને બીકે ભાઈ બહેનોએ સ્વાગત કર્યું હતું. બીકે શિવાની દીદીની મુલાકાતથી સર્વે બીકે ભાઈ બહેનો માંગ એક નવી ઉર્જાનો સંચાર થયો હતો. ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા અર્ક વ્યાખ્યાનમાળા અંતર્ગત ભારતના પ્રખર પ્રેરક અને લોકપ્રિય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી બીકે શિવાનીના જાહેર પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. બીકે શિવાની દીદીએ પ્રસન્નતાનો પાસવર્ડ શીર્ષક અંતર્ગત વક્તવ્ય આપ્યું હતું. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આધ્યાત્મિક ગુરુ રાજયોગિની શિવાની દીદી ભારતભરમાં બીકે શિવાની તરીકે સુપ્રસિદ્ધ છે. જીવન મૂલ્યો, સેલ્ફ મેનેજમેન્ટ, આંતરિક શક્તિઓનો વિકાસ, સંબંધોનું મૂલ્ય, આત્મ સશક્તિકરણ અને આધ્યાત્મિક મૂલ્યો સાથે શ્રેષ્ઠ જીવન જીવવા માટેના બીકે શિવાનીના વિચારોથી સમગ્ર સમાજ સુપરિચિત છે. નવા વર્ષને હવે માત્ર 4 જ દિવસનું અંતર છે ત્યારે નૂતન વર્ષના પ્રવાસ માટે પ્રસન્નતાનું ભાથું બાંધવામાં બીકે શિવાનીના પ્રસન્નતાના પાસવર્ડએ શ્રોતાઓને ભીતરથી સમૃદ્ધ કર્યા. કાર્યક્રમના આરંભે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય મનમોહન સિંહના દુઃખદ નિધન બદલ શોકની લાગણી વ્યક્ત કરીને ઉપસ્થિત જનમેદનીએ 2 મિનિટનું મૌન પાળ્યું હતું. સૌએ દિવંગત આત્માની ચિર શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તત્પશ્ચાત શાંતિ પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તર ના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, પથિકાશ્રમ નીલાયા પરિવારના ડોક્ટર ગૌરવભાઈ ચૌધરી, ગાંધીનગર કલ્ચરલ ફોરમના શ્રી CL મહેતા અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગાંધીનગરના આદરણીય બીકે કૈલાશ દીદીએ પુષ્પગુચ્છથી વક્તા બીકે શિવાનીનું ઉષ્માપૂર્વક સ્વાગત અને અભિવાદન કર્યું હતું. 2 મિનિટનું મેડિટેશન કરાવ્યા બાદ દીદીએ આવનાર વર્ષને હકારાત્મક રીતે સુધારવાના પ્રયત્નો વિશે વાત કરી હતી. તેમાં તેમણે ફોનની ગુલામી છોડવાની વાત કરતાં જણાવ્યું કે ભૌતિક સાધનોનો ઉપયોગ કરો પણ તેના ગુલામ ના બનો. સાધનો પાછળ સાધના ના ભૂલશો. મોબાઈલ પાછળ આખો દિવસ કાઢવો એ નોર્મલ નથી, દરેકનું એક એડિક્શન બની ગયું છે. તેના ઉપાય માટે શિવાની દીદીએ મોબાઈલને પહેલાંની જેમ લેન્ડલાઇન તરીકે વાપરવાની સલાહ આપી હતી. વ્યાખ્યાનમાળાની શરૂઆતમાં ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાંત જહાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં સૌનું સ્વાગત કર્યું હતું. બ્રહ્માકુમારીના મણિનગર સબ ઝોનના ઇન્ચાર્જ બ્રહ્માકુમારી નેહા દીદીએ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો. ગાંધીનગર કલ્ચરલ ફોરમના મંત્રી શ્રી હિરેન ભટ્ટે બીકે શિવાની દીદીનો પરિચય આપ્યો હતો અને મંચ સંચાલન કર્યું હતું. બીકે શિવાની દીદીએ લગભગ 2.25 કલાક સુધી વક્તવ્ય આપ્યું હતું. ગાંધીનગરના પથિકાશ્રમ નીલાયાની હરિયાળી લોનમાં વિશાળ સંખ્યામાં ગાંધીનગરના નાગરિકોએ ઉપસ્થિત રહીને વરસાદી ઠંડકવાળા વાતાવરણમાં પણ પિન ડ્રોપ સાયલેન્સ સાથે વક્તવ્ય માંડ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.